આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. જ્યોતિ, આપણી દીકરીને એના જન્મ પહેલા કેટલું સરસ નામ મળી ગયું હે ને, રત્ના. હા, અને નામની સાથે સાથે એક સરસ સ્વપ્ન પણ. સ્વપ્ન? હા, વિરલભાઈ કહેતા હતા ને કે મારી બહેન નથી ભણી શકી, પણ આપણે રત્નાને જરૂર આગળ ભણાવીશું. હા, રત્નાને ખૂબ ભણાવીશું, આગળ વધારીશું. જોજે, આખા ગામમાં રત્ના સૌથી વધુ ભણેલી અને હોશિયાર છોકરી હશે. બસ બસ, હવે બહુ મોટા સપના ના જોશો દીપક. કેમ? સપનાની સામે કેટલા અવરોધ પણ હોય છે, અને સપના જેટલા મોટા, અવરોધ પણ એટલા મોટા જ હોય છે. ગમે તેટલા અવરોધો ભલે આવે જ્યોતિ, પણ તું જોજે, આપણી રત્ના ભણશે, ખૂબ આગળ આવશે. આખા ગામમાં રત્નની જેમ ચમકશે આપણી રત્ના. એની બા જોઈ છે, ભણવા દેશે શાંતાબાઈને? હા, રત્નાને ભણવા દેશે, તું જોજે. યાદ છે ને, ધરતી પર પહેલો શ્વાસ લેવા માટે પણ કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો એને, અને તમે ભણાવવાની વાત કરો છો. દરેક માણસને પોતાના વ્યાજના વ્યાજ ખૂબ વાલા હોય છે. બા થોડી જિદ્દી છે, પણ માની જાય તો બહુ સારી છે. બા ઈશ્વરને પ્રાર્થના કરો, માની જાય તો સારી. માની જશે, તું જોજે. બા ખુદ રત્નાની આંગળી પકડીને એને સ્કૂલે મૂકવા જશે. એવું થાય તો ઘણું સારું, નહીં તો આપણે આ ગામ છોડીને શહેરમાં જતા રહીશું. ના જ્યોતિ, આપણે શહેરમાં નહીં જઈએ, આપણે ગામડામાં જ રહીશું. રત્નાને ભણાવવાના આપણા સંકલ્પને સાકાર કરીશું. હે પકા ખાન, હે પકા ખાન, આ સાયકલ ને શીર્ષાસન કરાવીને તો શું કરી રહ્યો છે? શું છે? કોઈ શોધ ચાલી રહી છે? હા, શેની શોધ ચાલી રહી છે? 247. અરે શું 247? 365 થઈ જાય તો આખું વર્ષ ગણાય. અરે શું 365 થાય? અલા ચક્કર. અરે પકા, તારા ચક્કરમાં ને ચક્કરમાં હું ચકેડી ખાઈને ફરી જઈશ. આ તો શું કરી રહ્યો છે? અરે યાર, આ સાયકલ છે, એનું એક પેન્ડલ મારીએ ને, 1 કિલો વજનનું બાટ મૂકીને પેન્ડલ મારીએ તો 247 ચક્કર ફરે છે. તારી આ બધી આડી અવડી વાતો મારા ફળદ્રુપ ભેજામાં નથી ઉતરતી ભાઈ. સરખી રીતે બોલ. અરે તું સમજવાની મહેનત ના કરી. બચપન તારી હાઈટ છે ને, એટલે તારું બ્લડ મગજ સુધી પહોંચતું નથી, એટલે તને ખબર નહીં પડે. હું તને જે સમજાવું ને એમાં સમજ. હા સમજાય. હા હા, જો બચ્ચન, આ હું સાયકલની ચેન ચડાવું. હા બરાબર, આ ચેન ચડી જાય.
અને આ એક જ વાર પેન્ડલ મારું છું. જો 247 વાર ફરે. એક વાર બરથી પેન્ડલ મારીએ તો 247 વાર ચક્કર ફરે છે. એટલે મારું એવું કેવું છે કે આપણે એક જ વાર મહેનત કરવાની અને આખું વર્ષ બેઠા બેઠા કમાવાય. એ કેવી રીતે? અરે યાર એવું સેટિંગ છે. હા અરે યાર પકા, તારી આ બધી આડી અવડી વાતો મારા મગજના નટ બોલ્ટ. જો હું મફા માટે એક આઈડિયા વિચારું છું. એક જ ટ્રાય વર્ષનું સેટિંગ. કેવી રીતે? મફાનો મૂળ પ્રોબ્લેમ શું? પગ નથી અને એનું કામ ઝાડ ઉપરથી નારિયેળ ઉતારવાનું. હા, પણ હવે ના કરી શકે. જો યાર ઝાડ ઉપર ચડવા માટે પગની જરૂર છે, નારિયેળ ઉતારવા માટે નહીં. હા, એટલે આપણો ભાઈબંધ નારિયેળ ઉતારતો હશે અને આખી દુનિયાનો રસ પણ પાતો હશે. આદુનો રસ, હળદરનો રસ, આમળાનો રસ, પાઇનેપલનો રસ, તું જોજે. વાહ પકા વાહ, વાહ પકા, ક્યા બાત હે, ક્યા બાત હે, વાહ વાહ. એ જ મારો સંકલ્પ છે. મફાનો નફો એ મારો સંકલ્પ. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. ઓહ, તો અહીં બનશે તલાવડી? હા, વેરી ગુડ રવિ. મને હતું જ કે તું કંઈક કરી બતાવીશ આપણા ગામ માટે, અને તે કરી બતાવ્યું. આ ગામમાં પાણી આવશે ને તો લાભ ગામ લોકોને થશે, આપણને નહીં. તો હવે તને સમજાયું કે હું શું કહેવા માંગતો હતો? સમજાય તો મને બહુ પહેલા ગયું તું પપ્પા, પણ મારે એ વિરલને કંઈક કરી દેખાવું. અને તે એ કરી બતાવ્યું. ગામમાં પાણી આવ્યું એ ઠીક છે, પણ એ આ રવિના પ્રયત્નોથી આવ્યું છે, એ વિરલના નહીં. પાણી આવશે તો શું રવિ? લોકો વાવા કરશે ને ભૂલી જશે, અને પેલો વિરલ લોકોને ખેતીની નવી નવી રીતો શીખવશે. અને જે લોકો શહેરમાં મજૂરીએ ગયા છે ને એ બધાય લોકો પાછા આવશે, અને જે લોકોની જમીન ઉપર આપણે ખેતી કરીએ છીએ ને એ બધી જમીન એ લોકો પાછી માંગશે. શું? તો આ જમીન આપણી નથી? છે 50 વીઘા સુધીની જમીન આપણી છે, પણ તે સિવાયની જમીન જે લોકો શહેરમાં મજૂરીએ ગયા છે એ મારા વિશ્વાસ પર મને આપી ગયા છે. જો એ લોકો પાછા આવશે ને તો આ બધી જમીન આપણે તે લોકોને પાછી આપવી પડશે. તો આ વાત તો તમે મને કરી જ નહીં. કેટલાક રહસ્યોની જાણ ફક્ત પોતાને જ હોવી જોઈએ. ડાબા હાથે કરેલા કામ જમણા હાથને પણ ખબર ના હોવી જોઈએ. એટલે ગામમાં પાણી આવતા જે લોકો અહીંયા ખેતી કરવા આવી પહોંચશે એમ ને? અને આપણા પગ નીચે દાબી રાખેલી જમીનો જ જશે. તે તો પોતાના જ પગ પર કુવાડો માર્યો રવિ. પરંતુ આ ગામવાળાને ખેતી કરવાની નવી રીતો તો એ વિરલ જ શીખવે છે ને. હા, તો વિરલને શહેરમાં મોકલવાનું કામ તમારે કરવાનું. શું? હા, જે મદારીના કારણે વાંદરાઓ કૂદાકૂદ કરતા હોય ને એ મદારીને ભગાડી દેવો જોઈએ. પણ એ વિરલને શહેરમાં મોકલવો એટલો સહેલો નથી. તો તમે એના બાપને સમજાવો, નહીં તો તમારી વોટ લાગી જશે. કારણ કે એના બાપ સિવાય એને શહેરમાં કોઈ મોકલી શકશે નહીં. એનો બાપ તો કૂતરાની જેમ હવે એના પગમાં આરોટવા માંડ્યો છે. તો કૂતરાને ભાંગ પીવડાઈ ને સિંહ બનાવતા તમને ક્યાં નથી આવડતું? તો હવે એ કૂતરાને સિંહ મારે જ બનાવવો પડશે. તું અમરસંગને મોકલ મારી પાસે, તો હું એ કૂતરાને સિંહની ત્રાળ શીખવાડું. ભરત! ભરત, તું અને અજીત થઈને આજુબાજુના ગામડાના બધા મજૂરોને લઈ આવો. વરસાદ પહેલા તળાવ બની જવું જોઈએ. અજીત, તને મારી વાત બરાબર સમજાઈ ને? બરોબર. તો જો પેલો આવે અમરસંગ. રવિભાઈ, અને આપણે ગોળ 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 વાત કરી અને તમારા પપ્પા પાસે મોકલીએ એના કરતા સીધે સીધું કહી દઈએ તો ના ચાલે? બે ડોબા, લોખંડને ગરમ કરીએ ને તો જ એને હથોડી વડે વાળી શકાય. સમજો? ના સમજ્યો. કે તું તારું કામ કરી આવે. હા,
અને જેટલું સમજાયું ને તને એટલું જ બોલજે બસ. એમાં નહીં કહેવું પડે. તો ચાલ. ઓ અમરસંગ કાકા, રામ 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 રામ. એ રામ રામ. લે અજીત, તું આ બાજુ ક્યાંથી ભૂલો પડ્યો? અરે કાકા, ખેત તલાવડી માટે મજૂર કરવા ગયો તો. પાણી આવી જશે કાકા. આ તો ખૂબ ખુશીના સમાચાર છે. પણ વિરલનું કામ નહીં, હા, પાણી લાવવું. ભાઈ કામ ગમે તે કરે, પાણી આવે એ મહત્વનું છે. કાકા, આપણે ટપ ટપથી મતલબ નહીં, મમમથી મતલબ. પણ વિરલ તો ગામમાં ટાઈમ પાસ કરે છે. ના ના, એવું નથી. એ પણ કામ તો કરે છે. જોયું કા, જોયું. પેલા નાટકિયાઓ જોડે ગામમાં ફર્યા કરે છે. અને સંગ એવો રંગ. લોકો તો ગામમાં કાકા કહે છે કે વિરલનું છટકી ગયું છે. લોકો? કયા લોકો? મજૂર કાકા, મજૂર. અને મનહર કાકા સમજાવે છે કે વિરલ બહુ ભણે છે ને એટલે ભેજા ગેપ થઈ ગયું છે. લ્યા, એવું નથી ડફોળ. કામ તો એ કરે છે ને ખૂબ સારા. જોયું નહીં? શાંતાબેનને સમજાવ્યા. અરે અજીત, તને મજૂર રહેવા મોકલ્યો તો અને તું શું આ ગાંડાના બાપા જોડે ટાઈમ પાસ કરે છે? હવે જીભ સંભાળીને વાત કર. અરે કાકા, તમે તમારા એક છોકરાને તો સંભાળી શકતા નથી અને મને જબાન સંભાળવાનું કહો છો એમ? મારો દીકરો ગામમાં ખૂબ સારું કામ કરે છે, સમજો? હા, એ તો ખબર જ છે ગામવાળાને. કેમ અજીત? અરે ગાંડો માણસ ગમે તે કરે. અને જઈને મળો મનહર કાકાને, તમારા દીકરાના પરાક્રમ ખબર પડી જશે. શું? વિરલે એવું તો શું કર્યું છે? અમને શું પૂછો? જઈને મળી લો મનહર કાકાને. નહીં રવિભાઈ? અરે છોડને અજીત, અમરસંગ કાકાને ધોળામાં ધૂળ પડ્યા જેવું છે. કાકા જાઓ, કામ કર. તો તું જ કહી દે ને, શું કર્યું તમારા વિરલે? અરે અમને શું પૂછો? જઈને મળો મનહર કાકાને. બે અજીત, તું ચાલ ને, ગાંડિયાના બાપા જોડે ટાઈમ પાસ કર્યા વગર. આપણે ઘણા બધા કામ બાકી છે. ચાલ. વિરલે શું કર્યું હશે? જવું પડશે. મારે મનોહર પાસે જવું જ પડશે. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. કેમ છો? સારું છે. દવાખાનું ક્યાં છે? ત્યાં. ઓકે, થેન્ક્સ. હાય, कहाँ पे? घने जंगलों से गुजरता हुआ कहीं जा रहा था. દવાખાનું ક્યાં આવ્યું? આગળ. કઈ પ્રોબ્લેમ થયો? એટલે પહેલા ક્યારે છોકરી જોઈ નથી? બચપન, હા, આ કોઈ નવું માણસ આપણા ગામમાં આવ્યું લાગે છે. નવું માણસ નહીં, નવી સરસ મજાની છોકરી આપણા ગામમાં ભૂલી પડી છે. શું કરવું પડે? પૂછો પૂછો. પૂછવું પડે મારે. તો પૂછ ને. હા, એક્સક્યુઝ મી મેડમ,
તમને પેલા ક્યારે આ સરસ મજાના ગામમાં જોયા નથી. હા, કારણ કે પેલા ક્યારેય હું આ ગામમાં આવી નથી. તો ક્યાંથી જોયું આયા? કેવા વાહિયાત સવાલો કરો છો તમે. યસ યસ, વાહિયાત સવાલ. પકા તું મારો દોસ્ત છે કે દુશ્મન? તારો દોસ્ત શું યાર? તો પછી મારી બાજુ બોલ. એટલે આઈ ગયો બસ. એટલે મારો ભાઈબંધ એમ પૂછે છે બેન કે તમે શા માટે આયા છો ગામમાં? કેમ, તમે ક્રાઇમ ઓફિસર છો? ના ભાઈ. તો પછી તમારે કેમ જાણવું છે? આવા ઇન્વેસ્ટિગેશન વાળા પ્રશ્નો કેમ પૂછો છો? એકદમ વાહિયાત. બિલકુલ સહી બાત હે, એકદમ વાહિયાત. હા, એ બચપન, તું મારો દોસ્ત કે દુશ્મન છો? દોસ્ત. અરે હા હા, તો આવું કેમ બોલે છે? સોરી. ઓ હા હા મેડમ, તમે આ ગામમાં નવા છો, હમણાં જ આવ્યા છો, એટલા માટે મારા મનમાં ક્વેશ્ચન થાય છે કે તમે કોઈ કામ માટે અહીંયા આવ્યા છો? કામ હોય તો જ માણસ આવે ને. એટલે હવે અમે પૂછીએ ને કે તમે શું લેવા આવ્યા છો ગામમાં? કેમ, તમે શું કામ પૂછી શકો કે હું શું કામ અહીંયા આવી છું? મદદ હેલ્પ, તમને કોઈ પણ જરૂર હોય તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. ઓહો, એટલે તમે મારી હેલ્પ કરવા માંગો છો? યસ, એટલે તમે મારી મદદ કરશે એમ? તો સૌથી પહેલા તમે મારી આ મદદ કરો. હા, તમે છે ને આ ઇન્જેક્શન મારા એક પેશન્ટને આપશો પ્લીઝ? ઇન્જેક્શન આપવાનું કામ અમારું નથી બહેનજી. હા બોલ, આવું ભારે કામ અમને ના ફાવે. આ તમે તમારા જોડે રાખો. ના ફાવે ને? તો પછી મને મારું કામ કરવા દો. હા, Excuse me. Your good name, please. येशा, डॉक्टर येशा भारद्वाज. इंटर्नशिप કરવા આવી છું. મેડિકલ ઓફિસર છું. અને હા, મને મારું કામ બહુ સારી રીતે આવડે છે. સો પ્લીઝ ગેટ લોસ્ટ. આવે છે અમરસંગ કાકા, ધુઆ પુઆ થયેલા આવે છે. જામગરી બરાબર ચાંપી છે, બહુ ગરમ છે. યસ ડેડ, લોખંડને જો ગરમ કરવામાં આવે ને તો એની ઉપર હથોડો બરાબર મારે. આવા દો. મનહર મુખી, તું તારી જીભ સંભાળ. બકવાસ કરતો ફરે છે. બકવાસ કરવાની આદત મનરમુખીમાં નથી. આટલા ગરમ કેમ છો? ઠંડા થાવ ભાઈ. અજીત, પાણી પીવડાવો. નથી પીવું પાણી તો ચોખવટ કર. મારા વીરાને શું કર્યું છે? અરે ઠંડા થાવ ભાઈ, વાતો તો આખો દિવસ કરીશું. શહેરથી આવેલા તમારા સુપુત્ર વિરલ, જોરદાર વિરલની. તું જ કહેતો હતો ને કે મનહર મારા દીકરા વિશે અનાપ શનાપ બકે છે. ના ભાઈ, ના. અરે મને શું કામ ગાળો દો છો? પૂછો મૂકીને કહેતા હતા કે નહીં? શું? ગાંડો, ડફોળ, ગધેડો, બુદ્ધિ વગરનો વિરલ. ઓહ, એ તો આખું ગામ બોલે છે. આ શહેરમાંથી આવીને ગામમાં રખડે, સ્ત્રીઓ જોડે બાખડે, લોકોના ઉકરડા બહાર ફેંકાવે, લોકોના ધંધા બંધ કરાવે. હે તો શું થાય? કોના ધંધા ખરાબ કરાવ્યા? બોલ. મૂળજીનો ગલ્લો નાખીને 2-5 રૂપિયા કમાવતો હતો, પણ તારા દીકરાએ એના ગલ્લામાંથી માલ બહાર ફેંકાવીને સળગાવી દીધો. અરે એ તો તમાકુ બહાર ફેંકાવી કેન્સર અટકાવવા. પણ મૂળજીના તો રોટલા અટકી ગયા ને. હે? અને પેલી શાંતાનો દીકરો ગોપાલ
શહેર છોડીને ગામડામાં આવ્યો છે ને, પણ કરશે શું? ભીખ માંગશે, ભીખ. જોયા કર. અમરસંગ કાકા, સાચું કહું, તમારો આ વિરલ ભણી ગણીને ગાંડો થઈ ગયો છે. મગજ ફરી ગયું છે એનું. બાકી આ શહેરની ધીકથી કમાણી છોડીને કોઈ પાછું આવે ખરું? એ ગામમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. જોજો. જોયું ને, છેલ્લા 12 મહિનાથી જોઈએ જ છે એના નાટકો. પણ કઈ નહીં, કરવા દે એને ગાંઠ પર. જ્યારે લોકોને ખ્યાલ આવશે ને કે બેકારી વધી રહી છે, ઘરમાં હાંડલા કુસ્તી કરે છે, ધંધા તૂટી રહ્યા છે, ત્યારે આખું એ ગામ થૂ થૂ કરશે, થૂ થૂ. ત્યારે બિચારા અમરસંગ કાકા પાઘડી ઉતારીને તું 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 કરતા ફરતા હશે. બોલો બાવટો, તમે નહીં સમજો, નહીં સમજો તમે. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. તું મૂકે રોકેટ તો આડું ફાટ્યું. બરાબર રાગ લાગી છે પૂંછડી પર. કાકો બગડ્યો. પણ ડેડ, કાકો હજુ માન્યો નહીં. નહીં રવિ, આગ ઓર ભડકાવી પડશે. એના બાપને એની સામે લાવીને ઊભો કરી દેવો પડશે. સિંદડી બળી ગઈ પણ હજુ વળ ક્યાં ઉતરે છે? એ તો હજુ એવું જ માને છે કે એનો દીકરો ભગવાનનો અવતાર છે. હા રવિ, એ અમરસંગને બહુ વિશ્વાસ છે કે એનો દીકરો દેવનો દીધેલ છે, પણ ભૂલ તો ભગવાનથી પણ થઈ જાય છે. અને આ તો એક માણસ છે. એક વાત કહું માલિક? બોલ અજીત, પણ મગજ ના બગાડતો. ના ના, આ તો ખાલી ખાલી બોલી નાખ, ચાલ બસ ફટાફટ. ભૂલ તો ભગવાનથી થઈ છે. કઈ? તમને બનાવીને. મારું ખાય છે અને મારું જ ખોદે છે. આ તો તમારી ખુશી માટે, તમારી ખુશી માટે. વાયડા, તને બંદૂક દઈશ ને તું વધારે ખુશ થઈશ. ડેડ, સ્ટોપ ધીસ ઓલ નોનસેન્સ. આપણે હવે એ વિચારવાનું છે કે વિરલ કઈ ભયાનક ભૂલ કરે, અને એની માટે આપણે શું પ્લાન કરવાનો છે? વિરલ, પ્લાન છે મારી પાસે, શેતાની દિમાગમાં. સાંભળ, મારું નામ પણ મનાર મૂકી નહીં. આંખોમાં આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે.